હેલો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું હળની માહિતીમાં। આજ હું તમને કહીશ કે આ જે હળની મેન શાફ્ટ આવે છે, એક ખેડૂત મિત્ર બટકાવીને લાવ્યો। જો શું હાલત કરી છે શાફ્ટની। આવું ક્યારે બને કે જ્યારે આ શાફ્ટ આવે છે એ કડક નીકળે છે ત્યારે આવું શક્ય છે। ભટકવાની સંભાવના જાજી રહે જ્યારે કડક હોય છે ત્યારે। ને કાંક તો તમે ખેડ મારતા હોવ ને આમ તેમ જોટા મરાવ્યા હોય ટ્રેક્ટરને, એવી કડક જમીન આવતી હોય તો જોટા ના મરવો ને પ્રેમથી અધર લઈને પછી આગળ, જેથી કરીને તમારે આ ભટકવાની શક્યતા ઓછી થઈ જાય। શું હાલત કરી છે, રિપેરમાં છે, પેન્ડિંગમાં અત્યારે। નવી ખરીદી કરતા હો ત્યારે ચેક કરો કે શાફ્ટ કડક ના હોય। અહીંયા કાંઈ લોડાની વસ્તુ અહીંયા ટક્કરશો તમે નવી ખરીદી કરતા હો એટલે મીઠો અવાજ ના આવવો, બોધો અવાજ એવી શાફ્ટની ખરીદી નવા હાલની ખરીદી કરતા હો ત્યારે ધ્યાન રાખો, ચેક કરો તમે। અને કોઈ ભાડે મોકલતા હોય ડ્રાઈવર ઉપર એ ખાસ એને સમજાવે કે ક્યાંય ખેડ મારતા હોય ને એવું હલવા જતું હોય, હળો નીચે કાંઈ આવી જતું હોય તો તેમથી ઉપર લઈને આગળ લઈ જોટા ના મળે, નકર શાફ્ટ ભટકવાની શક્યતા વધી જાય છે। આનું સોલ્યુશન શું? આનું હવે આ નવી શાફ્ટ જ નાખવી પડે। જો શું હાલત કરીને આવ્યા છે, શાફ્ટિંગ કડક આવી ગઈ છે, તો બને ત્યાં લગી તમે નવા હાલની ખરીદી કરતા હો તો ચેક કરી લઈ શાફ્ટ। અને પાવડીનું મેં તમને કીધું જ છે કે આ બોલ, જો પાછળની પાવડી તમને બતાવું તો અહીંયાથી બોલ નીકળી ગયા છે, બોલનો ઘસારો પહેલાં લાગેલો છે। જો આગળના વિડીયો મેં જણાવેલું છે કે હાલની ખરીદી કરતા હો ત્યારે શું ધ્યાન રાખવું। બોલ નીકળી ગયા છે, જો પેલા બોલને છોલ નાખી પાવડી નીકળવાની શક્યતા એમાં રહે છે। એટલે નવા હાલની ખરીદી કરતા હો ત્યારે ખાસ ધ્યાન રાખવું। શાફ્ટ બટકાવીને લાવ્યા છે, અત્યારે પેન્ડિંગમાં છે। ખેડ મારતા હો ત્યારે બહુ બળ ના કરાવો ટ્રેક્ટરને, એવું લાગતું હોય તો સહેજ ઉપર લઈને પછી આગળ લો, પછી ચલાવો, જોટા ના મરવો, જેથી કરીને તમારે શાફ્ટ ભટકવાની શક્યતા ઘટી જશે। અને વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી કરીને કારીગર મિત્રો શીખી શકે। ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરો।